હું જસવંતભાઈ ચૌધરી, પૂર્વ એપીએમસી ચેરમેન માંડવી, આજરોજ 150મી બિરસા મુંડાની જન્મ જયંતિ છે અને આ જે બિરસા મુંડાના જન્મ જયંતિના દિનને આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવણી કરવાની છે અને એના માંડવી તાલુકાના સંયોજક તરીકે જસવંતભાઈ ચૌધરીની તરીકે મારી જવાબદારી છે. ત્યારે આજે સવારના બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી હતી અને સાંજે જ્યારે આ કબડ્ડી રમોત્સવ ચાલી રહ્યો છે, સાથે દેવ દિવાળી પણ છે, ત્યારે ખૂબ જ આનંદ થાય છે. આ રમતથી ખેલાડીઓમાં ખેલદિલીનું ભાવનાનો વિકાસ થાય અને બીજું કે પોતાનું આ સમાજ માટે પોતાના જે યુવાનો છે એ રમત ગમતથી એકબીજાને નજીક આવે, એકતા વધે અને સમાજ માટે કંઈ કરી શકે એવી એક ભાવના અને અપેક્ષા જગ્યા છે. આજે શું આયોજન મારું નામ નિલેશભાઈ વસાવા. અમે માંડવી તાલુકામાં રહીએ છીએ અને આ બધા મારા સાથી મિત્રો છે. અમે ચલાવીએ છીએ બિરસા મુંડા સેવા સંગઠન માંડવી અને સુરતમાં. અને આજે બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે. એ નિમિત્તે અમે માંડવી તાલુકામાં રાજ્ય લેવલની કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેથી યુવાનોને પ્રોત્સાહન મળે અને સાથે સાથે ઉદ્દેશ્ય એ બી છે કે યુવાનોને આજનો દિવસ શું છે, બિરસા મુંડા આપણા માટે શું હતા, એના વિશે બી યુવાનોમાં એક નવું પ્રોત્સાહન મળે, એના માટે અમે આ દિવસનું કબડ્ડીનું આયોજન કરેલું છે. જે આજરોજ કેટલી ટીમો ઉપસ્થિત છે અને કઈ જગ્યાએ આવેલી છે? અમારો ટાર્ગેટ 50 થી 80 ટીમોનો છે. હજુ ટીમોની નોંધણી થતી જ છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ટીમોની નોંધણી થતી જાય. જી, આ જે યુવાનો આવેલા છે એને તમે શું સંદેશ આપવા માંગો છો? સંદેશો તો એ જ છે કે યુવાનો એક થાય અને સમાજ માટે કંઈ થાય. યુવાન તો પોતાના ભવિષ્ય માટે તો કરતો છે, પણ સાથે સાથે સમાજનું પણ કંઈ કરતો જાય તો સમાજનું નામ આવે, અને જો સમાજનું નામ રહેશે તો જ યુવાનનું નામ રહેશે.